જય માતાજી બધાને। તો આજે મેં બનાવ્યા છે ચોખાના લોટના ઢોસા અને સાથે ચટણી પણ બનાવી છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। ચોખાના લોટના ઢોસા બનાવવા માટે મેં 2 વાટકા ચોખાનો લોટ લીધો છે, 2 ચમચી ભરીને સોજી લીધી છે, 2 ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે। સરસ હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે થોડુંક પાણી નાખીને બેટર બનાવવાનું છે। એકદમ વધારે પાણી નાખીને બેટર નથી બનાવવાનું, થોડુંક નાખીને જ તે બેટર બનાવવાનું છે। વધારે પાણી નાખીને તમે બેટર બનાવશો તો એકદમ ગાંઠા જેવું થઈ જશે અને બેટર એકદમ સરસ નહીં બને। વિડીયો થોડોક લાંબો છે, પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘરે તમે ટ્રાય કરશો તો સેજે ભૂલ નહીં આવે અને એકદમ પરફેક્ટ ઢોસા બનીને તૈયાર થઈ જશે। તો એકદમ પતલું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગાજર લઈ લઈશું। ગાજરને આપણે એકદમ ઝીણું ખમરી નાખવાનું છે। તો ગાજર આપણું એકદમ સરસ ખમણાઈ ગયું છે। લીલા મરચાં લઈ લઈશું। મરચાંને આપણે એકદમ ઝીણા કટિંગ કરી નાખવાના છે। કોથમીર લઈ લેવાની છે, કોથમીરને પણ એકદમ ઝીણી કટિંગ કરી નાખીશું। સૂકી ડુંગળી લઈ લઈશું। ડુંગળીને પણ એકદમ ઝીણી કટિંગ કરી નાખવાની છે। ડુંગળી, મરચાં અને કોથમીરને સરસ ધોઈ નાખવાની છે, પછી તે એકદમ ઝીણા કટિંગ કરવાના છે। તો ડુંગળી પણ એકદમ સરસ ઝીણી કટિંગ થઈ ગઈ છે। બેટર લઈ લઈશું। બેટરમાં આપણે ઝીણું ખમણેલું ગાજર નાખવાનું છે, લીલા મરચાં, કોથમીર અને ડુંગળી નાખીશું। જીરું નાખવાનું છે, સ્વાદ પૂરતું આપણે મીઠું નાખવાનું છે। ચમચીથી આપણે સરસ એકદમ મિક્સ કરી દઈશું। બેટરને હવે ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દઈશું। ગેસ ચાલુ કરી દઈશું અને હવે આપણે ચટણી બનાવવાની છે ઢોસા સાથે ખાવાની। કાચી સિંગ લઈશું। કાચી સિંગને આપણે શેકવાની છે। તો સરસ એકદમ કાચી સિંગ શેકાઈ ગઈ છે। તો સૂકા લાલ મરચાં નાખીશું, શેકાવા દઈશું। સિંગ ને મરચાં સરસ શેકાઈ ગયા છે। તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે। સિંગને એવું ઠંડુ થવા દેવાનું છે, પછી ચટણી બનાવવાની છે। સિંગ મરચાંને એવું સરસ ઠંડુ થઈ ગયું છે। તો એક મિક્સર જગ લઈ લઈશું, એમાં આપણે સિંગને એવું નાખીશું। બધી સિંગને એવું નાખી દીધું છે। 2 ચમચી ભરીને ટોપરાની છીણ નાખી છે, સ્વાદ પડતું મીઠું નાખ્યું છે, 1 ચમચી જીરું નાખીશું, 2 ટુકડા આદુના નાખીશું, 2 ચમચી ભરીને દહીં નાખીશું અને હવે આપણે ચટણી બનાવી દઈશું। થોડુંક આપણે ચટણીમાં પાણી નાખવાનું છે અને એકદમ સરસ ચટણી બનાવીશું। તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એક વાટકામાં કાઢી દઈશું। ચમચીથી આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું। બધી ચટણી આપણે એક વાટકામાં કાઢી દઈશું। ચટણી થોડીક જાડી હોય તો એમાં તમે થોડુંક પાણી નાખીને પતલી પણ કરી શકો છો અને ઢોસા સાથે આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે। ચટણી ઉપર નાખવાનો વઘાર કરીશું। ગેસ ચાલુ કરી દઈશું અને વઘારી મૂકી દઈશું। એમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખીશું। રાઈ સરસ ફૂટી જાય એટલે હિંગ નાખવાની છે, સૂકા લાલ મરચાં, મીઠો લીમડો
વઘાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું અને ચટણી ઉપર નાખી દઈશું. ઢોસા સાથે ખાવાની ચટણી બની તૈયાર થઈ ગઈ છે. ચમચીથી હવે સરસ એકદમ મિક્સ કરી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈશું. ગેસની સગડી ચાલુ કરી દઈશું અને ઢોસાનો તવો ગરમ થવા મૂકી દઈશું. મીઠા લીમડાના પત્તા લઈ લઈશું અને એકદમ ઝીણા ઝીણા સમારીને ઢોસાના ખીરામાં નાખવાના છે. ચમચીથી હવે આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું. પાણી નાખવાનું છે. બેટરને આપણે હજુ એકદમ પતલું કરવાનું છે. ઢોસા માટે બેટર આપણે આવું એકદમ પતલું જ રાખવાનું છે. તવો ગરમ થઈ ગયો છે એટલે હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈશું. આવી જ રીતે આપણે એકદમ પતલા પતલા ઢોસા બનાવવાના છે. અને એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે આ ઢોસાને પલટાવવાનો નથી. અને આ ઢોસા જેવા તમે દાળ ચોખાના ઢોસા બનાવો એવા જ બની તૈયાર થઈ જાય છે. તો સરસ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે ઢોસા પલટાવી દઈશું અને આવી જ રીતે આપણે બધાય ઢોસા બનાવી દઈશું. તો ઢોસા બની તૈયાર થઈ ગયા છે. તો એક પ્લેટમાં ખાવા કાઢીશું અને આ ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બની તૈયાર થયા છે. અને એક વાટકીમાં ચટણી પણ કાઢીશું. ઢોસા અને ચટણી બની તૈયાર થઈ ગયા છે. જ્યારે તમને ઢોસા અને ચટણી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી જ રીતે ચોખાના લોટના ગરમા ગરમ ઢોસા અને ચટણી બનાવીને ખાઈ શકો છો. અને આ શિયાળામાં તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરનાને બધાને આ ઢોસા જરૂરથી પસંદ આવશે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી.